કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 4-3 માં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે ધોરણ 7 ગણિતમાં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં સ્વાધ્યાય 2.4 નો અભ્યાસ કરીશું, જે એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમ 2023 મુજબ સુધારો કરીને પાઠની સંપૂર્ણ સમજૂતી આપવામાં આવેલી છે. તો ચાલો આપણે સ્વાધ્યાય 2.4 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ જોઈએ. જેમાં દાખલો પહેલો શોધો. અહીંયા તમે જોઈ શકો છો કે દાખલા પહેલામાં પ્રશ્ન એ 0.2 ગુણ્યા 6 છે. તો આપણે અહીંયા સૌ પ્રથમ દશાંશ ચિહ્ન અવગણી અને આપણે એનો ગુણાકાર કરીશું. 2 ગુણ્યા 6 એટલે 12 થાય. પછી જોઈશું કે અહીંયા 0.2 માં દશાંશ ચિહ્ન એટલે કે અહીંયા પોઈન્ટ પછી જમણી બાજુ એક અંક છે, તેથી આપણે જે જવાબ આવે એમાં પોઈન્ટ પછી એક અંક વધે એ રીતના અહીંયા દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ મૂકીશું, એટલે આપણો જવાબ આવશે 1.2. દાખલો બીજો 8 ગુણ્યા 4.6. અહીંયા પણ આપણે દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ કાઢી અને ગુણાકાર કરીશું. 8 ગુણ્યા 46 બરાબર 368. અહીંયા 4.6 છે, એમાં પણ પોઈન્ટ પછી એક અંક આપેલો છે, તો અહીંયા આપણે પણ જે જવાબ મળે તેમાં પોઈન્ટ પછી એક અંક વધે તે રીતના દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટને મૂકવાનો થશે, એટલે આપણે અહીંયા પોઈન્ટ મૂકીએ એટલે જવાબ આવે છે 36.8. દાખલો ત્રીજો 2.71 ગુણ્યા 5. અહીંયા આપણે દશાંશ ચિહ્ન પોઈન્ટ કાઢી અને 271 ગુણ્યા 5 કરીએ તો આવશે 1355. અહીંયા પણ 2.71 માં દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ 2 અંક આવે છે, તેથી આપણે 2.71 ગુણ્યા 5 કરીએ પછી જે જવાબ આવે એમાં પોઈન્ટ પછી 2 અંક વધે એ રીતના આપણે સંખ્યા લખીશું, જેથી જવાબ આવે છે 13.55. દાખલો ચોથો 20.1 ગુણ્યા 4. અહીંયા પણ આપણે દશાંશ ચિહ્ન કાઢીએ ત્યારે 201 થાય છે, ગુણ્યા 4 એટલે 804. અહીંયા 20.1 માં દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ એક અંક છે, તેથી આપણે જે જવાબ આવે છે 804 એમાં પોઈન્ટ પછી એક અંક વધે તે રીતના સંખ્યા લખીશું, એટલે તમારો જવાબ છે 80.4. દાખલો પાંચમો 0.05 ગુણ્યા 7. એમાં પણ આપણે પોઈન્ટ પછીના અંકને આપણે લઈશું, એટલે 5 ગુણ્યા 7 એટલે 35 થશે. અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે, એટલે દશાંશ ચિહ્નમાં જમણી બાજુ 2 અંક વધે છે, તેથી આપણે જે જવાબ આવે છે 35 એમાં સંખ્યાને એ રીતના લખીશું કે પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન પછી 2 અંક વધવા જોઈએ, એટલે જવાબ આવે છે 0.35. 211.02 ગુણ્યા 4. અહીંયા પણ આપણે દશાંશ ચિહ્નને કાઢી નાખીએ ત્યારે 21,102 ગુણ્યા 4. તો અહીંયા જોઈશું કે જવાબ આવે છે 84,408. અહીંયા 211.02 માં દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ 2 અંક છે, જેથી અહીંયા આપણે જે આપણને ગુણાકાર મળેલો છે તેને એવી રીતે લખવાનો થશે કે પોઈન્ટ પછી 2 અંક વધે, તો આપણે અહીંયા જવાબ મળે છે 844.08. દાખલો 7 2 ગુણ્યા 0.86. અહીંયા આપણે પોઈન્ટ કાઢીએ ત્યારે આપણને 86 મળે છે. 2 ગુણ્યા 86 એટલે 172. અહીંયા 0.86 માં દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ 2 અંક વધે છે, તેથી આપણો જે ગુણાકાર મળે છે 172, એમાં દશાંશ ચિહ્ન એવી રીતે મૂકવાનું છે કે પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન પછી 2 અંક વધે, આથી આપણે જવાબ મળે છે 1.72. દાખલો બીજો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો, જેની લંબાઈ 5.7 સેન્ટીમીટર અને પહોળાઈ 3 સેન્ટીમીટર. અહીંયા લંબચોરસની લંબાઈ 5.7 સેન્ટીમીટર આપેલી છે, પહોળાઈ 3 સેન્ટીમીટર આપેલી છે, તેથી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા આપણે 5.7 ગુણ્યા 3 કરીએ તો આપણને જવાબ મળે છે 17.1 ચોરસ સેન્ટીમીટર.
દાખલો ત્રીજાનો પ્રશ્ન પહેલો 1.3 ગુણ્યા 10. અહીંયા આપણે બીજી રીતથી જોઈશું કે 1.3 છે એમાં પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં એક શૂન્યવાળી સંખ્યા 10 મૂકવામાં આવે છે ગુણ્યા 10. અહીંયા છેદમાં અને અંશમાં સરખા સંખ્યા હોય તે નીકળી જાય છે એટલે તમારો જવાબ આવે છે 13. એટલે 1.3 ગુણ્યા 10 બરાબર 13 થશે. 36.8 ગુણ્યા 10. અહીંયા પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન પછી એક અંક છે એટલે પોઈન્ટને કાઢવું હોય તો છેદમાં એક શૂન્યવાળી સંખ્યા મૂકેલી છે. અહીંયા નીચે છેદમાં અને ઉપર અંશમાં 10 10 સરખા છે એટલે બંને નીકળી જશે એટલે 36.8 ગુણ્યા 10 બરાબર જવાબ આવે છે 368. દાખલો ત્રીજો 153.7 ગુણ્યા 10. અહીંયા પણ આપણે પોઈન્ટ પછી એક અંક છે જેને પોઈન્ટને કાઢવો છે તો આપણે પોઈન્ટ પછી જેટલા અંક હોય તેટલા શૂન્યવાળી સંખ્યા અહીંયા નીચે છેદમાં મૂકીએ છીએ. તો પોઈન્ટ પછી એક અંક હોવાથી આપણે એક શૂન્યવાળી 10 સંખ્યા મૂકેલી છે અને ઉપર અંશમાં પણ 10 છે બંને સરખી સંખ્યા નીકળી જશે એટલે જવાબ આવે છે 1537. દાખલો ચોથો 168.07 ગુણ્યા 10. અહીંયા તમે જોશો કે પોઈન્ટ પછી બે અંક છે જેથી આપણે અહીંયા પોઈન્ટ કાઢીએ તો છેદમાં 100 આવે છે. અહીંયા એક શૂન્ય મૂકવાનો ભૂલાઈ ગયો છે તો આપણે જોશું કે ગુણ્યા 10 છે જેથી છેદમાં 100 છે અને અહીંયા ઉપર 10 છે તો શૂન્ય શૂન્ય ઉડી જાય છે એટલે અહીંયા છેદમાં 10 વધે છે. 10 વધે એટલે એક શૂન્ય વધે છે એટલે જેટલા શૂન્ય વધ્યા હોય તેટલા અંક પોઈન્ટ પછી આવે તે રીતના સંખ્યા લખીશું એટલે અહીંયા આપણે 1680.7 છે તે જવાબ મળે છે. અહીંયા 31.1 ગુણ્યા 100 છે. અહીંયા આપણે 311 છે એમાં પોઈન્ટ કાઢીએ તો પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં 10 મૂકેલ છે ગુણ્યા 100. અહીંયા શૂન્ય શૂન્ય ઉડી જાય છે 311 ગુણ્યા 10 એટલે 3110 જવાબ આવે છે. $156.1 ગુણ્યા 100. અહીંયા પણ પોઈન્ટ પછી એક અંક છે એટલે પોઈન્ટ કાઢતા છેદમાં 10 આવે છે ગુણ્યા 100. અહીંયા શૂન્ય શૂન્ય ઉડી જાય એટલે 1561 ગુણ્યા 10 વધશે અને તેનો 10 સાથે ગુણાકાર કરીએ તો 15610 જવાબ આવે છે. દાખલો 7મો 3.62 ગુણ્યા 100. અને પોઈન્ટ પછી બે અંક હોવાથી આપણે છેદમાં બે શૂન્યવાળી સંખ્યા લીધેલી છે. અહીંયા ઉપર અને નીચે સંખ્યા સરખી 100 છે જેથી એ નીકળી જશે અને જવાબ તમારે 362 છે એ વધશે એટલે જવાબ તમારો 362 આવે છે. દાખલો 8મો 43.07 ગુણ્યા 100. પોઈન્ટ પછી અહીંયા બે અંક છે જેથી પોઈન્ટને કાઢીએ ત્યારે છેદમાં બે શૂન્યવાળી સંખ્યા 100 મળે છે ગુણ્યા 100. છેદમાં 100 છે અને ગુણ્યા 100 છે એ બંને સરખી સંખ્યા નીકળી જશે એટલે અહીંયા 4307 વધે છે જે તમારો અહીંયા જવાબ છે. 0.5 ગુણ્યા 10. અહીંયા પોઈન્ટ છે એને કાઢીએ તો છેદમાં 10 મળે છે. ઉપર અને નીચે સરખા 10 નીકળી જાય છે એટલે જવાબ તમારે 5 મળે છે. 0.08 ગુણ્યા 10. અહીંયા પોઈન્ટ પછી બે અંક હોવાથી આપણે છેદમાં બે શૂન્યવાળી સંખ્યા મૂકેલી છે ગુણ્યા 10. અહીંયા 100 માંથી એક શૂન્ય અને 10 નું એક શૂન્ય ઉડી જાય એટલે અહીંયા 8 ના છેદમાં 10 વધશે. હવે છેદમાં એક શૂન્ય વધે છે એટલે જે સંખ્યા વધી એમાં એ રીતના પોઈન્ટ મૂકવાનો કે પોઈન્ટ પછી એક સંખ્યા વધે. અહીંયા આપણી પાસે એક જ અંક છે જેથી આપણે પોઈન્ટ પછી મૂકશું અને પોઈન્ટની આગળ શૂન્ય મૂકશું એટલે જવાબ બનશે 0.8. દાખલો 11મો 0.9 ગુણ્યા 100. અહીંયા પોઈન્ટ પછી એક અંક છે જેથી 9 ના છેદમાં 10 મળે છે પોઈન્ટ કાઢતા ગુણ્યા 100. અહીંયા શૂન્ય શૂન્ય ઉડી જાય છે એટલે 9 ગુણ્યા અહીંયા 10 વધે છે એટલે 0.9 ગુણ્યા 100 બરાબર 90 થાય છે. 0.03 ગુણ્યા 1000.
અહીંયા પોઈન્ટ પછી 2 અંક હોવાથી આપણે 3ના છેદમાં પોઈન્ટ કાઢીને 100 મૂકીશું ગુણ્યા 1000. અહીંયા 100ના 2 શૂન્ય અને 1000ના 2 શૂન્ય નીકળી જશે એટલે ઉપર અંશમાં તમારે 3 ગુણ્યા 10 વધશે. 3 ગુણ્યા 10 એટલે જવાબ આવશે 30. દાખલો ચોથો. એક મોટરસાઇકલ 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે તો તે 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? અહીંયા આપણે ત્રિરાશિ મુજબ દાખલો ગણીશું. 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર 55.3 કિલોમીટર. તો 10 લીટર પેટ્રોલમાં કપાતું અંતર કેટલું થાય? ત્યાં 10નો ગુણાકાર 55.3 સાથે થશે. એટલે આપણે અહીંયા જોઈશું કે શૂન્યવાળી સંખ્યા છે એ ગુણાકારમાં હોય તો પોઈન્ટ છે અહીંયા એક શૂન્ય છે એટલે પોઈન્ટને જમણી બાજુ એક અંક પછી લઈ જવું પડે. એટલે અહીંયા તમારે જવાબ આવે છે 553 કિલોમીટર. એટલે મોટરસાઇકલ 10 લીટર પેટ્રોલમાં 553 કિલોમીટર અંતર કાપશે. દાખલો 5મો શોધો. જેમાં પહેલો દાખલો 2.5 ગુણ્યા 0.3. અહીંયા પણ આપણે પોઈન્ટ છે એને કાઢી એટલે કે દશાંશ ચિહ્નને કાઢી અને સંખ્યા લખીએ તો 25 ગુણ્યા 3 બરાબર 75 મળે છે. હવે 75 આપણો ગુણાકાર મળ્યો એમાં આપણે જોઈશું કે અહીંયા 2.5માં અને 0.3માં બંનેમાં દશાંશ ચિહ્ન પછી 1 1 એમ 2 અંકો હોય છે. જેથી આપણે જે ગુણાકારનો જવાબ આવે 75 એમાં આપણે પોઈન્ટ એવી રીતે મૂકવાનો છે કે પોઈન્ટ પછી 2 અંક વધે. એટલે પોઈન્ટ પછી 2 અંક વધારવા માટે આપણે પોઈન્ટ પછી 75 મૂકીએ અને આગળ શૂન્ય મૂકીએ એટલે જવાબ 0.75 મળે છે. 0.1 ગુણ્યા 51.7. અહીંયા આપણે પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન કાઢીએ ત્યારે 1 ગુણ્યા 517 મળે છે બરાબર 517. અહીંયા 0.1 અને 15.7 બંનેમાં દશાંશ ચિહ્ન પછી 1 1 એમ 2 અંક વધે છે. આથી આપણે જે 517 ગુણાકાર મળેલ છે એમાં પોઈન્ટ એવી જગ્યાએ મૂકવાનો છે કે પોઈન્ટ પછી 2 અંક વધે. તો અહીંયા આપણે 5 પછી પોઈન્ટ મૂકતા પોઈન્ટ પછી 2 અંક વધે છે. જેથી જવાબ છે એ 5.17 મળે છે. દાખલો ત્રીજો 0.2 ગુણ્યા 316.8. અહીંયા આપણે દશાંશ ચિહ્ન કાઢીને ગુણાકાર કરીશું. 2 ગુણ્યા 3168 બરાબર 6336. અહીંયા પણ જોઈશું કે 0.2 અને 316.8 બંનેમાં દશાંશ ચિહ્ન પછી 1 1 અંક એમ 2 અંકો છે. આથી આપણે જે 6336 સંખ્યા મળી છે તેમાં પોઈન્ટ એવી જગ્યાએ મૂકવાનો છે કે દશાંશ ચિહ્ન પછી 2 અંક વધે. જેથી આપણે પોઈન્ટ મૂકતા જવાબ 63.36 મળે છે. દાખલો ચોથો 1.3 ગુણ્યા 3.1. અહીંયા દશાંશ ચિહ્ન કાઢીને ગુણાકાર કરીએ તો 13 ગુણ્યા 31 બરાબર 403 મળે છે. અહીંયા 1.3માં અને 3.1 એમ બંનેમાં દશાંશ ચિહ્ન આવેલા છે અને બંનેમાં પોઈન્ટ પછી 1 1 અંક એમ કુલ 2 અંક છે. તેથી આપણે જે ગુણાકાર મળ્યો એમાં પોઈન્ટ પછી 2 અંક આવે એ રીતના સંખ્યા લખતા 4.03 જવાબ મળે છે. 0.5 ગુણ્યા 0.05. દશાંશ ચિહ્ન કાઢીને ગુણાકાર કરતા 5 ગુણ્યા 5 એટલે 25 મળે છે. અહીંયા 0.5 અને 0.05 બંનેમાં દશાંશ ચિહ્ન પછી 1 અને 2 એમ કુલ 3 અંકો પોઈન્ટ પછી છે. જેથી આપણે સંખ્યામાં પણ ગુણાકાર જે છે એમાં પોઈન્ટ પછી 3 અંક આવે એ રીતના મૂકવાનો થાય છે. અહીંયા આપણી પાસે 2 જ અંક છે તો પોઈન્ટ પછી 25 મૂકીએ તો હજી 1 અંક ઘટે છે જે આપણે અહીંયા શૂન્યને લખીએ છીએ. એટલે પોઈન્ટ પછી 3 અંક અહીંયા આપણને 0.25 એવા મળે અને પોઈન્ટ મૂકતા જવાબ 0.025 મળે છે. દાખલો છઠ્ઠો 11.2 ગુણ્યા 0.15. અહીં આપણે દશાંશ ચિહ્ન કાઢી અને ગુણાકાર કરીએ તો ગુણાકાર 1680 મળે છે. અહીંયા જોઈશું કે 11.2 અને 0.15 એમ બંનેમાં દશાંશ ચિહ્ન પછીના 1 અને 2 એમ કુલ 3 અંકો હોય છે. જેથી આપણે
અહીંયા ગુણાકાર છે એમાં સંખ્યાને એવી રીતે લખવાની છે કે પોઈન્ટ પછી 3 અંકો વધે, એટલે આપણે સંખ્યા લખતા 1.680 જવાબ આવે છે, જેનું સંક્ષિપ્ત સ્વરૂપ જોઈએ તો 1.68 આપણને જવાબ મળે છે. 1.07 ગુણ્યા 0.02 107 ગુણ્યા 2 બરાબર 214. અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે, અહીંયા પણ પોઈન્ટ પછી 2 અંક છે, એમ બંને પછી 2 અંક, એમ કુલ 4 અંકો છે. જેથી આપણે અહીંયા જે ગુણાકારનો જવાબ મળ્યો એને આપણે સંખ્યાને એવી રીતના લખવાની છે કે પોઈન્ટ પછી 4 અંક આવે, પણ અહીંયા આપણી પાસે 3 જ અંક હતા, તો ચોથો અંક આપણે શૂન્ય આગળ ઉમેરવાનો થાય છે. હવે દશાંશ ચિહ્ન મૂકીએ ત્યારે જવાબ 0.0214 મળે છે. દાખલો 8મો 10.05 ગુણ્યા 1.05. અહીંયા દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ કાઢીએ ત્યારે 1005 ગુણ્યા 105 બંનેનો ગુણાકાર કરીએ તો 1,05,525 મળે છે. અહીંયા જોઈશું કે 10.05માં પોઈન્ટ પછી 2 સંખ્યા અને 1.05માં પણ પોઈન્ટ પછી 2 સંખ્યા, આમ બંનેમાં દશાંશ ચિહ્ન પછી 2 2 એમ કુલ 4 અંકો મળે છે. અહીંયા 2 અને અહીંયા 2 એમ કુલ 4 અંકો મળે છે. જેથી આપણો જે ગુણાકાર છે એમાં આપણે પોઈન્ટ પછી 4 અંકો વધે તે રીતે સંખ્યાને લખવી પડશે. આમ 10.5525 એ આપણો જવાબ છે. અહીંયા આગળ જોઈશું દાખલો 9મો 101.01 ગુણ્યા 0.01. અહીંયા દશાંશ ચિહ્ન કાઢી અને ગુણાકાર કરીએ તો જવાબ તમારે છે 10,101 મળે છે. અહીંયા 101.01 અને 0.01 બંનેમાં દશાંશ ચિહ્ન પછી 2 2 એમ કુલ 4 અંકો હોય છે. તેથી આપણે અહીંયા ગુણાકારને એવી રીતે લખવાનો છે કે પોઈન્ટ પછી 4 અંક વધે, આમ એ રીતના લખતા 1.0101 જવાબ મળે છે. દાખલો 10મો 100.01 ગુણ્યા 1.1. અહીંયા દશાંશ ચિહ્ન કાઢી અને ગુણાકાર કરીએ એટલે 10,001 ગુણ્યા 11 એટલે તમારે જવાબ મળે છે 11,011. હવે આપણે જોઈશું કે બંનેમાં સંખ્યામાં પોઈન્ટ પછી 2 અંક છે અને અહીંયા પોઈન્ટ પછી 1, એટલે કુલ 3 અંક પોઈન્ટ પછી મળે છે. એટલે આપણે આ જે ગુણાકાર છે તેને એવી રીતે લખવાનો છે કે પોઈન્ટ પછી 3 અંક વધે, એટલે તે રીતના લખતા 110.011 જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સ્વાધ્યાય 2.4 પૂર્ણ થાય છે. અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 4.3 પર ધોરણ 6, 7, 8ને લગતા ગણિત અને વિજ્ઞાનના પાઠની સંપૂર્ણ સમજૂતી જે તમને સારી રીતે સમજમાં આવે તે રીતે આપવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. તો અમારા વિડીયો છે એ તમે જોતા રહો. સાથે સાથે અમે અમારી યુટ્યુબ ચેનલ પર NMMS, PSC, CET જેવી જવાહર નવોદય અને અન્ય પણ એક્ઝામના પેપર સોલ્યુશન મૂકીએ છીએ, જેથી તમને એક્ઝામમાં પણ ફાયદો રહે. તેની સાથે સાથે અમે ધોરણ 6, 7, 8ની ગણિત અને વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન પણ મૂકીએ છીએ, જે સોલ્યુશન તમારી સમજવામાં માટે તમને મદદ કરે છે. તો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 4.3 છે તેને સતત જોતા રહો, જેથી અમે નવા વિડીયો મૂકતા રહીએ, જેથી અમે ઉત્સાહપૂર્વક કામ કરીએ. તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રોને પણ જોવા માટે કહો. ધન્યવાદ. આભાર. થેન્ક યુ.